વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે અમે છે ને મુરત પૂછાડી લીધા બીજી ચેનલમાં તમને જોવા મળી રહ્યા બ્લોગ. અને મારા વાલા અમે છે ને હું આનંદભાઈ બડા સોપી ડોડા બોલે તો મકાઈ મકાઈ બોલે તો આવડા બીબડા સોપવાનું શરૂ છે. અને નક્કી નથી. અને ફેમિલી આમ જો વાદળું આવે ઓહો હે કેવું વાદળું પવન 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 દુનિયાનો પવન નીકળી ગયો એ ડુંગરા બાજુથી આવે છે ને આમ જો તમને વાદળાની કોર ખાલી દેખાડો તો એમ થાય ઓય બાપા આમ છે અને કાજલ ને દેખાડું કાજલ ને આમ જો કાજલ તા ને દેખાવ એ અહીંયા ને દે છે. બાકી તો છે ને મારા વાલા ખતરનાક વાદળું આવે કેટલો વરસાદ આવે ને ખબર નથી. આપણે વિડીયો શરૂ કર્યો છે જે તમને એશિયનની જાણવા જોવા મળશે. પવનભાઈ નેક્સ્ટ લેવલનો છે અત્યારે ખબર છે આનંદભાઈ મજા આવી છે બ્લોગની નહીં પણ વિડીયોની અંદર ચાલો તમે સોંપવા મળી દોડડા કેમ સોંપી તમને દેખાડું. જો આ દાંતડી લીલે ને આવી રાપડી છે. આ આમ ઢહડ ને આ રાપડી આવે ને એ છે. તો આ રાપડી આમ કરીને આમ આમ આ ખાડો કરી નાખવાનો 2 વખત મારી એટલે ખાડો થઈ જાય. એક હાથે ઓછું લાગે હવે જુઓ. પછી આનંદભાઈ 2 દાણા નાખે તો એમ પછી પાછા બુરી દે. તો આવી રીતે બુરી દે હા એમ એટલે એ મસ્તીનો ઉગી જાય. બરાબર ઉગશે તેથી દેખાડશું. પછી અમારી દિવ્યા 2 સોળી છે એમાં મહી આવી ગઈ છે. પછી માંડવીમાં ખાતર નખાઈ ગયેલું છે. એ જાતિ હવે હમણાં આમ તો બંધ થઈ ગયેલી લાગે પણ તમને પાકું પરફેક્ટ કહું એટલે એ ઓલી ચેનલમાં કહેવાનું છે. આ ચેનલમાં કહેવા નથી પણ મને ભૂલાઈ ગયું પણ કાંઈ વાંધો નહીં. છે ને ભાઈ અમારે માંડવીને એવું વધતું નહોતું ને તેમ ખાતર ને દવાને એવું નાખેલું છે. તમને એડવર્ટાઈઝ કેમ માણા કરીને વિડીયો તમને કહી તમારે બધાને ફાયદો પડે ને આમ તો આવી રીતના ખાડા કરવાનું શરૂ છે. તો જલ્દી ખાડા કરી નાખીએ અને પછી કાજલ પાસે જઈ કાં વરસાદ આવી જાય. લગભગ તો આવશે જ તે કામ લાગે થોડીક વાર લાગશે પણ વરસાદ આવી છે ખરો. ચાલો જોઈએ તમને નવીનમાં અપડેટ છે આપી. બાકી અમારે સોળીને એવું વધી ગયું છે. આવું જુઓ આમાં દિવ્યા 2 સોળી છે ને માંડવી છે ને ભાઈ ભાઈ હવે આમાં સોંપી પછી મકાઈ કામ આનંદભાઈ કેમ છે સોળી ફેમિલી એમ જુઓ ફૂલડા આવી જાય યાર મારા વાલા હે ના તો પછી મહી આવી જાય ફૂલડા આવી જાય એમ કેવું છે આનંદભાઈ નું. બાકી આમ જો ફૂલ હા બરોબર છે. તો ફેમિલી આમ તો છે ને આમ જોઈને તો પવન દુનિયાનો છે પણ હું અત્યારે આ કાર્પેટ અમે ઓથારો કરેલ છે ને આવડો કાર્પેટ વાડ આ વાડીને ઓથારવી એવો ને એટલે નકર તો કઈ પવન છે ઓ ભર રાટી બોલે ખલેલી દેખાડું ઘરે જોવો તમે કેટલો પવન છે અહીંયા. બાકી તો આવું બીજું છે ભાઈ પવન તો છે ઓ ભાઈ. ઓલા આપણે બદામડી છે એ કેમ થાય જુઓ મિત્રો એટલો પવન છે વિચાર કરો. અને ભાઈ અહીંયા અમારે ઓથારો થઈ ગયો કેમ કે આ બાંધેલું છે ને તી કાજલે એટલું બધું નહીં દઉં કે આમ જુઓ છોકરા એ ના કઈ કોન્ટેક્ટ તો ન થાય એટલી સિસ્યોટી મારી કે તે સાંભળી ગઈ. અરે વાહ લા બોલો લ્યો મિત્રો મારો બધો કોન્ટેક્ટ કેવો ખબર પડી હતી કાંઈક ને કાંઈક નખરા કરવાના એમ નક્કી જ હોય કરેલું. બોલો બાઈ હોશિયાર થઈ ગયો હવે. હા ગમે એમ તો યુટ્યુબર બની ગયા એટલે હોશિયાર તો રહેવું જ પડે ને. શું કેવું તમારું કેવી મારી વાત લાગી તમને સારી લાગી તો કહેજો ન સારી લાગી તો કોમેન્ટમાં કહેજો કે ન જાય. મેલે વરસાદ નહીં આવે એનું કારણ છે કે વાદળું આમ ખેંચે જ દેખાડું. હા છે ને વાદળું અહીંયા આમ આવ્યું ને તો આવત પણ વાદળું આમ વહી ગયું આમ અહીંયા ગામમાં આ બાજુ શરૂ થઈ ગયો વરસાદ. આમ જુઓ તમે અહીં આ બાજુ વરસાદ શરૂ થઈ ગયો ગાઈસ આમાં પણ એમાં તો કઈ દેખાય નહીં ધુમ્મસ જેવું હોય ને એટલે આ ખાલામાં તો વરસાદ દેખાય ડોળો ધોળો શું બૂમ પેલી ડાયરેક્ટ પછી છે ને વરસાદ શરૂ થઈ ગયો ને અમે ડાયરેક્ટ ભાઈ એવા ઘરે અને તમને દેખાડી દઉં અમારે વરસાદ આવે એ કેવી રીતનું દેખાડશું તાકે અંધારું થઈ ગયું એમ લાગે. અને વરસાદ આમ જુઓ આવે આ કેળનું પાંદડું છે ને એમાં તમને વરસાદ વરસાદ હોય છે યાર. વરતા હોય જોઈએ ન વરતાય તો મને મજા નહીં આવે. બાકી જુઓ છે વરસાદ ભાઈ હા એમ ખાલી કીધો કોમેન્ટમાં. અને વરસાદ આવતો હોય ને તો હા બાકી ન આવે તો આપણે અવરાઈ દઈએ. પણ એને વાદળું છે ને નાડું બાંધીને મેન આનંદભાઈએ ખેંચ્યું કે આવ્યું ને આનંદભાઈ આવતા હોય પૂછ જાય બોલો છે એમ નહીં. મારો મહિનાદાર માણા રાજાની જિંદગી જીવે અત્યારે જીવા કે ભાઈ એમ નહીં. અમે કામ કરીએ અહીંયા જો કામ શરૂ છે આ હું તો ને હું એ કામ કરું એ હું તો એટલે કહું કે અમારા મહિનાદારે રાજાની જિંદગી જીવે. હા અને વરસાદ ભાઈ ધીમે ધીમે મિત્રો શરૂ થઈ ગયો સાટા છૂટી અને હાજ પડવા આવી જશે. તો ચાલો હવે જોઈએ ને વધારાને અપડેટ તમને કાંઈક હશે નવીનમાં એ આપવામાં આવી છે આજમાં. તો બાકી અમે મકાઈ સોંપીને મકાઈ બોલે તો ડોડાના દાણા તાત્કાલે છે ઉગવા મળશે કેમ કે વરસાદ થવાનો ભીણો એટલે વરસાદ થાય એટલે મકાઈ ઉગે તો હા
દેશી ડોડા ઉગશે દેશી ડોડા ઉગશે. કાજલ કામે સડી ગયેલી છે. હાલો હું કરો? હા કામ આતો છે કે મેં ખેતરમાં વી ગયેલા હતા ને એટલે હું કહે કે કામ બધું એમને પડ્યું છે પણ એ છતાંય જો બેસી ગઈ કેમ કે કામ ઘણું બધું છે તો કયું કામ કરવું એમ થાય. સમય ઓછો છે અને કામ ઘણા છે એવું બધું છે ને રેસીપી બને છે હજી ને શું કહેવાય કે છોકરાઓને નિશાળે છૂટી જવાનો ટેપ થઈ ગયેલો છે પણ અડધે પોગી જાય છે સાહેબ લેવા જતા નથી વરસાદ શરૂ થઈ ગયો ને તો લઈ આવું તો સાવ તો સારું પડે પણ એમાં એમ છે કે નિહાળ્યા પાછા હામતા છે કે બધા ગાડીમાં હામે એમ નથી તોય લઈ આવું તોય લઈ આવું મને તો શું ખબર ગાડીમાં હામશે નહીં બધે બોલો પગ તમે નહીં આવ્યો તો નહીં પગો ન આવે પણ હું ગાડીમાં હામશે નહીં બોલ તું કાંઈ લઈ આવું શું કરું? તમે જેમ ગોઠવે ધનજીને કૃષ્ણને લેતા આવું તો શીતલ ને નૈના બે બેન વળી હા, તો બે બેન કરાય કે પછી ચારે ચાર ને હાલીને આવવા દેવાય બોલો? તમને જેમ ગોઠવે એમ. મને વાકમાં નાખમાં તો પણ એ તો મોટી છે બે તે મોટી છે તે ચાર ચાર નો લાવે હારે આ બે નાના છે હા એને ખોટું ન લાગે એને આખે ખોટું ખબર શું કરવા લાગે ત્યાં તો એને કીધા પપ્પાને ફોન કે લઈ જાય એમ લઈ જાય હા. બે ગાડીઓ લઈને જાવ હમ તો તો ફેમિલી વરસાદ આવે છે એટલે જવાનું થતું નથી એની યાર ઈ તો પલ્લી જ જાય છે ચારે ચાર ને મારે પલવન નહીં પલ્લે આજ તો પલવન થતું નથી કેમ કે યાર કેટલું પછી પલવું ના આવું વરસાદ સવાર દિનો હરુડા આવે કસે હા હો. બે વખત ત્રણ વખત આવી ગયો આજ તો ધીમો આવે મજરો એમની ફરરાટી આવે એમ તો તમે અહીંથી ગઈ ગામમાં નીકળ્યા હાઈવે કેટલા આવ્યો ગામમાં જે સિવાય આવો વરસાદ રહી જાય ભાઈને પાયા વાલો ઈ તો કરો હા ભેજને પાણી પાવાનું છે ઠામડા હરા કરવાનું છે રેસીપી બને છે એવું બધું છે અને રોટલી સવારમાં થાય કોણ જીતું હું કે તું હું તો ધોળીને કોણ આવ્યું ધોળીને પાસે પકડી જો કોણ એમની ફેમિલી કેટલું બળ કરે બોલો કેટલું બળ કરે દુનિયાનું અને વરસાદ આવવા માંડ્યો તો કોણ હું તો કોઈ કેવો લેવો તો નેન્સી બેન ભાઈ ત્યાં છે હે હે પે હું કીજી અને હવે પાવાની છે ભેંસને તો ભેંસનું નામ નથી પાડેલું આનું નામ મંગુ પાડેલું છે એમ અને સને તમે એમ કહો મંગુ નામ કેમ પણ એનું જલમ છે ને મંગળવારે છો ભેંસનું મંગળવારે વૈયાણી કે ત્યાંનું નામ મંગુ પાડ્યું મારા બાકે મંગુ પાડી ગયો તો એ ભેંસ પછી મંગુ બેન પાસે લીધેલી છે એ હાંકલી હલવાના હંધે ધાવું ત્યાં તોય અમે તો કઈ મંગુ એ મંગુ બેનને ખોટું નહીં લગાડવાનું અમે કે એ મંગુ બેનને તો કહેતા નથી આ મંગુડી ને કઈ મંગુડી ક્યાં મંગુડી ઓય મંગુડી કેમ જોવો કહીશ ઓય મંગુડી આખું જો કઈ મંગુડી નહીં વાય બાપા વીક લાગે એવું થઈ ગયું ભાગો ફેમિલી પછી વરસાદ રહી ગયો અને આપણે એને ભાઈ વિડીયો બનાવત પણ હવે બનાવવાનો થતો નથી અત્યારે બંધ કરી દેવો અને શું લેવા ખબર છે એક મતલબમાં કહેવાનો મતલબ ઇન્સ્ટાગ્રામમાં રીલ કોઈક ફેસબુકનું કામ કરવા આવ્યો ને વિનોદભાઈની પાસે તે ઈવડાઈએ એમ કીધું કે વિનોદભાઈને ગોતવામાં ઘણો સમય લાગી ગયો અને જડી ગયા ફાઇનલી અને હોલસેલ બધુંય કામ થઈ જાય કે તમારે જે કામ કરવું હોય ને એ તે વિનોદભાઈને કહે વિનોદભાઈ તમે એડ્રેસ આપો તો વિનોદભાઈ કીધું મેલ્લીમાના મંદિરની બાજુમાં એમ કીધું કે તે એક ઠેઠ ઉના ત્યાં ઠેઠ ઉના તાલુકાના કંઈક ગામનું નામ તો મને ભૂલાઈ ગયું નાલથી લઈ આવ્યા બોલો જોરાવ હાટોથી પણ ઝોણ નથી કરતા વિનોદભાઈ ઈવડા ભાઈઓને ઈવડે આવ્યા ને ઈવડેને સમજા ફેરખ્યો સમજાણું વ્યવસ્થિત ઝોણ નથી કરતા બાકી બધું સોશિયલ મીડિયાનું કામ ઓલ સોલ વસ્તુ સુધાન કરી દઈએ પણ કાંઈ નહીં આલો સમજા ફેરખ્યું ઈવડે ધક્કો ખાધો ઘણો બધો ફર લઈને આવેલા હતા 4 જણા અને ગમે એના વિડીયા ગમે મેસેજ સારા ગમે એના વિડીયો ગમે એ જોવો ને મિત્રો તો ખાસ કરીને પહેલાં શું કરવાનું વિચારી લેવાનું સમજી લેવાનું પાકું આ સોશિયલ મીડિયામાં ઘણું ખરું અત્યારે કેમ થતું હોય એ વ્યવસ્થિત જોઈ લેવાનું પછી પગલું ભરવાનું મફતમાં તો કંઈ ગાડી હાલતી નહીં કોઈ નહીં મારાવાલા 4 વ્હીલ હોય તોય ને 2 વ્હીલ હોય તોય અને હાલીને કદાચને જવાનું જોઈએ તો આપણો સમય તો બગડે ને એટલે ધ્યાન રાખીને બધું વિચારવાનું જોવાનું ગમે એમ કરીને કોન્ટેક કરવાનો પછી ગમે એને નીકળવાનું ત્યાં સુધી નીકળવાનું નહીં આજનો આપણે વિડીયો કરી દઈએ પૂરો કેવો લાગ્યો ખાસ જણાવજો આશા રાખું છું કે આ સારો નહીં લાગ્યો આપણે સારા બનાવીશું જય માતાજી બાય બાય